આજે પરેશભાઈ ગૌસ્વામીની ઉપસ્થિતિમાં એમની આગેવાનીમાં ખેડૂતોની એક જ માંગ, ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ. આ લડાઈ માટે ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ ખેડૂત ભાઈઓ મિત્રો, મારે તમને મજા આવે, તાળીઓ પાડો એવી વાતો કરું કે એવા ભાષણો કરું કે સાચી માહિતી મળે એવી વાત કરું. કારણ કે પરેશભાઈ, મારો સ્વભાવ રહ્યો છે, હું કોંગ્રેસમાં છું, એમાં કોઈ ક્યારેય મેં ના નથી પાડી, પણ મેં કાયમી કહ્યું છે કે હું ખેડૂતના ઘરે જન્મો છું તો મારો પહેલું કામ, મારી પહેલી ફરજ મારી પાર્ટી ના હોય, મારો ખેડૂત હોય. અને જ્યારે બિન રાજકીય લડત હોય ત્યારે હું કાયમી કહું છું કે પાર્ટીનો ખેસ અને પાર્ટીના વિચાર બંને મારે જોડા ઉતારું ત્યાં ઉતારીને આવવું જોઈએ. મિત્રો, આજ આટલી જ સંખ્યામાં જે આપણે અહીંયા છીએ, આજ કોઈ રાજકીય પક્ષની મીટિંગમાં હોય તો હું ખબર એને વ્યવસ્થિત રીતે ખુરશીઓમાં એરેન્જ કર્યા હોય. સમજો, વચ્ચેથી આ ઝાડવું છે, આ ઝાડવું છે, એવી રીતે પડદો કરી દીધો હોય અને પછી લાંબી લચક ખુરશીઓ ગોઠવી દે હોય. 500 જ ખુરશી, પણ કેમેરો આમ લાંબે સુધી દેખાય અને પછી કે જો આ ભીડ અમારી, જો મેદની ઉમટી પડી. આ રાજકીય પાર્ટીઓ કરે છે. આપણે પરેશભાઈ આગળ કે આપણી આગળ એ ખુરશીઓના પૈસા તો છે નહીં, એ કેમેરામેન એરેન્જ કરવાના પૈસા તો છે નહીં. એટલે આપણે આ જે સંખ્યા છે ને, હું એમ કહું છું કે છેલ્લા 3 મહિનામાં એક પણ રાજકીય પાર્ટીએ વ્યવસ્થા ના કરી ને એવી સંખ્યા, એક પણ રૂપિયાનું ભાડું દીધા વગર અને દિલથી જે ઉમટી છે ને, આ સંખ્યા છે. સરકારે શાનમાં સમજવું જોઈએ. ગઈકાલે પરેશભાઈનો ફોન આવ્યો, બાપુ કરશનભાઈ, મન કે પાલભાઈ આપણે વાં ઝાંસીના પૂતળા હતી ને અને પોલીસે ના પાડી દીધી. પીઆઈ સાહેબ છે ને મેં ફોન કર્યો તો મન કે રૂબરૂ આવી જાઓ, હું દ્વારકા નાયન રૂબરૂ મળવા આવું. પરેશભાઈ કહ્યું ચિંતા ના કરો, તમે બિંદાસ ચિંતા ના કરો, આપણે કલેક્ટર ઓફિસની અંદર આપણે વાત કરીશું. વાત કરવાની જ ના નહીં પડે ને. આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે. આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે. આમાં એક એક કાકરી જે મુકાણી છે, ખુરશી મુકાણી છે, એના આપણા પરસેવાના ટેક્સના પૈસાથી આ બિલ્ડિંગ બની છે, આ જમીન છે. અને ખુરશી ઉપર બેસનાર કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું કે જનતાના સેવક છો. આ માલિક છે, જો આ બેઠા ને આ માલિક છે. અને માલિક જયારે આંગણે આવે ને ત્યારે હેઠું ઉતરીને આવી જાજો આવેદન પત્ર લેવા માટે, અલ્ટિમેટમ લેવા માટે. 5 જણા આવી જાવ ને 25 જણા આવી જાવ, આમાં છીએ નહીં. અહીંયા એસપી સાહેબ હોય, ડીએસપી સાહેબ હોય કે પીએ સાહેબ, જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો. ક્લાસ 1 લેવલના અધિકારી, કાં તો કલેક્ટર, કાં તો અધિક કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટર, જે ક્લાસ 1 લેવલ થી નીચેનો કોઈ અધિકારી આવશે તો મેં અલ્ટિમેટમ નો કાગળ પણ એને નહીં સોંપીએ. અને આપણે બધા જ શાંતિથી, પ્રેમથી ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં બેસી અને રામધૂન બોલાવશું. પણ આપણે કોઈ કરતા કોઈ આવેગમાં નહીં આવીએ, ઉત્સાહમાં નહીં આવીએ. કદાચ સાંજ સુધી બેસવું પડે તો બેસવાની તૈયારી છે ને. મારે અહીંયા જવાન છે ભગવાનજીભાઈ, ત્યારે મને ગઈકાલે એક જવાને વિડીયો મોકલ્યો તો, જો મળી જાય ને તો મારે સંભળાવવું છે. ખાલી 1 જ મિનિટનો છે. વેદના ખેડૂત સમજી શકે, બીજો કોઈ સમજી ન શકે. હું આજે ઘોષણા કરું છું કે
જો ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ થશે તો હું મારા જે મહિને મંથલી પેન્શન આવે છે એની અંદરથી અડધું પેન્શન હું મારા બચ્ચાઓને અથવા મારા ફેમિલીને ખાવા માટે રાખીશ ને અડધું પેન્શન હું ખેડૂતને જો દેવું માફ થતું હોય એની અંદર હું સરકારશ્રીને જમા કરાવીશ. આ છે જવાન. એને એવું કહ્યું, પાછળ કદાચ કોઈ નહીં સમજાતું હોય, એ જવાને એવો વિડીયો બનાવીને મૂક્યો છે કે જો આ સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો હું નિવૃત્ત જવાન છું, મારું જે પેન્શન આવે છે આ પેન્શન માંથી અડધું પેન્શન હું સરકારમાં જમા કરાવીશ. છે કે સંસદ સભ્યમાં હિંમત? કે સંસદ 26 માંથી એકની જાહેરાત કરી. અહીંયા મારા દીકરા ઓલું ઘાસ ડાંગર આપણું ખેત પેદાશ હાથમાં લઈને એમ કહે કે આમાં વાસ આવે છે. સાંભળ્યું ને તમે? જોયું ને? મેં તો એને તે દિવસે કહ્યું અને ઘણા ભાજપ વાળાને ના ગમ્યું તો ડિબેટમાં મારો તો વિરોધ કર્યો. મેં એમ કહ્યું કે મંત્રી સાહેબ, તમે જયારે જૈનમાં ત્યારે વધીને 1.5 ફૂટના હતા, આ 5.5 ફૂટના થયા છો ને, આ ખેત પેદાશ કાયમ થયા છો, એમાંથી તમને વાસ આવે છે? એમાંથી તમને વાસ આવે છે? એટલે સમજવાની જરૂર છે કે આપણી ખેત પેદાશમાં, અરે મારા બાપ, અમે તો ગાયનું કે ભેંસનું ચરણ કરીએ ને એમાં અમને સુગંધ આવે છે, અમે હવારે પોદરો ઉપાડીએ ને એમાં અમને સુગંધ આવે છે, અને તને આ ખેત પેદાશમાં વાસ આવે છે? નપટ, નાલાયક. તો સમજવા જેવી વાત એ છે કે પરેશભાઈ શું કામ એમ કહે છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ થવું જોઈએ? પાલભાઈ શું કામ કહે છે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ? તો એના કારણો સમજવા જેવા છે. હમણાં કોઈ કહ્યું કે 1 ગાડું મગફળી 1 તોલું સોનું આવતું હતું, 4 ગાડા ઘઉં 1 તોલું સોનું આવતું હતું, 1 લીટર દૂધ અને 1 લીટર ડીઝલ હારોહાર હાલતું હતું. આ આઝાદીથી લઈ અને 2013-14 સુધી હાલ્યું. 2013-14 માં મગફળીનો ભાવ 1200 રૂપિયા અને સોનું 27,000 થી 30,000 આખા વર્ષમાં રહ્યું છે. હિસાબ કરી લીજો, લગભગ એની આસપાસ છે. આ છેલ્લા 11 વર્ષમાં એવી તે કેવી નીતિ આવી કે જેના કારણે આજે ખેડૂત 6 ગાડા મગફળી લઈને જાય તો એ 1 તોલું સોનું અઘરું પડે છે. આ નીતિ જે આવી એના કારણે મારો ખેડૂત દેવાદાર થયો છે. તો નીતિ સમજીએ શું હતી? જે મગફળી 1250 રૂપિયા હતી એ ઉતરી અને નીચે 1000 રૂપિયાથી લઈ અને 750 એ પહોંચી. આવી જ રીતે કપાસનું થયું, આવી જ રીતે સોયાબીનનું થયું, આવું જ ડુંગળીનું, ચણાનું, અને એની સામે આ ખેત પેદાશ પેદા કરવા માટે દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર, મજૂરી, આ બધું 4 ગણું વધ્યું. થયું શું? કે ખેડૂતની ખેત પેદાશ 11 વર્ષમાં નીચે આવી અને જે ખર્ચ હતો એ 4 ગણો વધ્યો. એટલે આ એક નીતિ જવાબદાર. બીજી નીતિ 2019 નું વર્ષ યાદ કરાવવા માંગુ છું. રતનસિંહ ડોડિયા બોલીને ગયા છે, જો અહીંયા હોય તો હું એમને આમ તમારી સામે જરાક રજૂ કરવા માંગતો હતો. અભિનંદન આપીએ આપણે રતનસિંહ ડોડિયાને. આ રાજકીય પક્ષોની કોઈની તાકાત નથી, એ કામ રતનસિંહ ડોડિયાએ કર્યું છે. અને હોય તો રતનસિંહ ડોડિયા આવો. રતનસિંહ ડોડિયાએ 2019 માં ભરતસિંહ ઝાલા હોય, રતનસિંહ ડોડિયા હોય, પાક વીમાના પત્રકોને એનો હિસાબો અમે બધા આખી ટીમે સાથે બેસીને કર્યા અને સરકારના મોઢા ઉપર માર્યા કે મારા અહીંયા જુનાગઢની બાજુમાં અમરગઢ અને દેવગઢ ગામ છે, ત્યાં પાક વીમો 87% થાય એમ હતો અને તે 37% પણ નથી.
અને આપણે લડાઈ લડ્યા ને 2019માં પાક વીમા કંપનીઓએ 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો આપવો પડ્યો. આ 2019 ની વાત છે. અને એટલે હું રતનસિંહને ધન્યવાદ દઉં છું. આ એકલા રતનસિંહ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ જ વર્ષે 10,000 કરોડ રૂપિયા પાક વીમાના સરકારે ચૂકવવા પડ્યા અને પાક વીમા કંપનીઓએ ચૂકવવા પડ્યા. અને હારે આટલું જ નહીં, આ જે પેકેજના અત્યારે ગીત ગવાય છે એવું પેકેજ પણ વધારાનું મળ્યું 3,750 કરોડ. એટલે ખેડૂતને શું લાભ થયો? 2 લાભ થયા. એક એસડીઆરએફ એનડીઆરએફ મુજબ 3,750 કરોડ અને બીજું 10,000 નો પાક વીમો. ત્યારે તો આજે જે વરસાદ પડ્યો ને આનાથી 4 ગણો ઓછો વરસાદ હતો ત્યારે 10,000 કરોડ મળ્યા. આજે મોંઘવારી છે એનાથી 4 ગણી ઓછી હતી ત્યારે 10,000 મળ્યા. તો એના 4 ગણા ગુણ્યા 4 ગણા કરો તો એટલા પાક વીમા કંપની આજે ચૂકવવા પડત. લગભગ 1,60,000 કરોડ રૂપિયા પાક વીમા કંપનીએ ચૂકવવા પડત. આ પાક વીમા યોજના જે હતી એ ખેડૂતોની આંખો હતી. આંખો તમે ફોડી અને 10,000 કરોડના ચશ્માને દાન કરવા નીકળ્યા છે. યોજના છે ને 4,000 વીઘે લઈ જતા હતા. ઉત્તર ગુજરાત વાળા આવતા હતા. વીઘે 4,000 હતો 3,500 રૂપિયા વીઘે થયા. એટલે આ સમજવા જેવું છે કે એક બાજુ ભાવ ઉપર ગયા, બીજી બાજુ નીચે આવ્યા, એક બાજુ પાક વીમા યોજના બંધ કરી. અને સૌથી અને અગત્યની વાત, આમ તો હું આ જ્યારથી 10,000 કરોડનું પેકેજ આવ્યું ત્યારથી સતત બોલ્યો છું. તમારી પાસે માહિતી આવી જ હશે, પણ તેમ છતાંય આજે ફરીથી કહું છું કે આ ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોને જેણે 10,000 કરોડનું દઈને સૌથી મોટી ઐતિહાસિક સહાય ગણાવી છે એને મારે કહેવું છે કે 80 વર્ષમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ એક હેઠે હોય ને બીજે હેઠે ના હોય, એક ગામમાં હોય ને બીજા ગામમાં ના હોય, અડધો ઇંચ હોય તો 1.5 ઇંચ હોય, આનાથી વધારે કમોસમી વરસાદ ના હોય. આ તારા ડોહાવા દક્ષિણ દમણ થી ચાલુ કરીએ, દાદરા નગર થી હવેલી ચાલુ કરીએ, છે દ્વારકા સુધી બધે જ પડ્યો છે. એક ધારો પડ્યો છે, 9-9 દી પડ્યો છે અને 15-15 ઇંચ પડ્યો છે. આ ઐતિહાસિક જે વરસાદ પડ્યો છે ને, અને ઐતિહાસિક વિસ્તારમાં નુકસાન થયું છે. કાંઈ નથી આપ્યું. તમે કેટલું આપ્યું? 3,500 રૂપિયાની એક વીઘે આપી છે. અને એની સામે LIC ને કઈ અને ઓલો ચાગલો જાણે દીકરો હોય 33,000 કરોડ રૂપિયા એક ઝાટકે દઈ દીધા અદાણી. તો એકલા અદાણીની જેટલી કિંમત પણ ગુજરાતના ખેડૂતોની ના રહી. અહીંયાથી અટકતું નથી. હિસાબ માંડતા જાજો તમે. આંકડા છે ને કેલ્ક્યુલેટરમાં નહીં ઉમાય. એનાથી આગળ 11 વર્ષની અંદર 16 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ માફ કર્યા. 8,75,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા. આ ખેડૂતો બેઠા છે, વડીલો છે, એને ખબર નહીં હોય રાઇટ ઓફ એટલે હું ખબર છે. બોલો અમાર ભાણવડ બાજુનો ઓલો એક વેજલો છે એ જોક્સ કરે છે તો ખબર ને, કટકે 10,000 ભૂલી જાજે, હપ્તે ભૂલી જાજે, વેજો એ ખબર છે ને. બસ આ એવું જ છે કે જેને ભૂલી જવાના છે, એટલે કે હવે આવવાના નથી. હપ્તે ભૂલી જવાના કંપનીઓ આગળથી સરકાર. એટલે 16 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ સીધા માફ કર્યા. 8.75 લાખ હપ્તે ભૂલી જવાની શરતે માફ કર્યા. અને એનાથી આગળ રમત જો કપાસની જેમ હમણાં ડ્યુટી તમને ખબર છે ને, આયાત ડ્યુટી નિકાસ નીતિમાં ફેરફાર કર્યા. આપણે હાવ રંડાઈ જાય એવી હાલત કરી નાખી. આપણે માર પડે સરકારની નીતિઓમાં. અને ઉદ્યોગપતિઓનો કોર્પોરેટ ટેક્સ જે હતો 30%, આ 30% થી ઘટાડીને 22% કરી દીધો. આ 8% કોર્પોરેટ ટેક્સ ઘટ્યો એના કારણે 4 લાખ કરોડ રૂપિયા, કેટલા 4 લાખ કરોડ રૂપિયા દર વર્ષે કોર્પોરેટોએ સરકારને ઓછા દેવા પડ્યા. 11 વર્ષનો હિસાબ કરો કેટલો થાય?
44 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સના કારણે જતા કર્યા, 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કે માફ કર્યા, ટોટલ 69 લાખ કરોડ રૂપિયા આ સરકારે 25 ઉદ્યોગપતિઓની ફેવરમાં જતા કર્યા અને એની સામે ગુજરાતના 56 લાખ ખેડૂતોનું માત્ર દેવું 96,000 કરોડ છે, તો હું કામ માફ ના કર્યું? અને 96,000 કરોડનું દેવું હું કામ થયું? તો એના માટે મેં તમને કહ્યું કે નીતિ સરકારની કેવી રહીએ. અને એટલે હું મારી છેલ્લી વાત કરીને વાત પૂરી કરીશ કે જો આ સરકારની નીતિઓ આપણે નહીં સમજીએ તો પરેશભાઈ અંજળનો ત્યાગ કરે, મને તો રાજકીય વ્યક્તિ તરીકે મજા આવે. હું હાવ ચોખ્ખો માણસ જી છે કહું છું. રાજકીય વ્યક્તિ તરીકે મજા આવે કે પરેશભાઈ અંજળનો ત્યાગ કરે અને એમ કહેતા હતા કે હું શહીદ થઈ જાઉં તો ક્રાંતિ થઈ જાય. આગળ જ મેં ના પાડી દે ને, મને એવું કહ્યું કે ભલે ન હોય કે બહુ તો ભૂખો રહીને મરી જાય ને, શહીદ થઈ જાય તો ક્રાંતિ તો થાય. હવે રાજકીય વ્યક્તિ તરીકે મારે એમ જ કેવું જોઈએ, ના ના તાર કરવી જ જોઈએ. કેવું જોઈએ કે ના કેવું જોઈએ? કારણ કે હું તો હમણાં બાપુએ કહ્યું એમ, કરશનભાઈએ, જો રોટલા જ શેકવાય તો આ જ સલાહ દેવી જોઈએ. મેં કહ્યું ભાઈ અત્યારે દુનિયા એવી થઈ ગઈ છે કે બધા એવું ઈચ્છે છે કે ક્રાંતિ થવી જોઈએ, ભગતસિંહ જન્મવો જોઈએ, પણ બાજુના ઘરે, મારા ઘરે નહીં. એટલે તમે આમાં આવી જાઓ ને તો તમે તમારું જીવ ખોઈ બેસશો. અને માની લ્યો કે પછી 15 દિવસે 17 દિવસે આપણે પારણા કરીએ. 21 દિવસનો મારો પોતાનો અનુભવ છે. વિદ્યાર્થી કાળમાં ઉપવાસ આંદોલન, પણ ત્યારથી આંતરડાની તકલીફ એવી થઈ ગઈ છે કે હજી હું એમાંથી ભેગું નથી કરી શકતો. એટલે તારે આ નથી કરવું. સાધુનો દીકરો છો, સાધુનો દીકરો છો, અને સાધુના દીકરા પાસે ભૂખે રખાવી અને જે ખેડૂત સવારના પૂરમાં સીધો લઈને જતો હોય એ દીકરો, એ ખેડૂતનો દીકરો સાધુને ભૂખો કેવી રીતે રખાવી શકે? જે સાધુ પોતાના ખેતરે આવે અને પોતાની ખેત પેદાશની જોડી ભરીને દે અને સાધુ એમ કે બાપા બસ હવે બહુ થયું, એ ખેડૂતનો દીકરો સાધુને એમ કે તું ભૂખો રે મારા માટે, બધાય ના પાડો. આ લડાઈ આપણે જીતવી છે પરેશભાઈ, હું ગેરંટીથી કહું છું. નહીં કોઈ આક્રોશવાળી વાત નહીં. હંમેશા આંદોલનો અને લડાઈઓ જીતવી હોય તો શાંતિથી અને બુદ્ધિપૂર્વક ને વ્યૂહાત્મક લડાઈ થાય. આવેગમાં ઉત્સાહમાં આવેલી લડાઈઓથી વાહવાહી મળે, આવેગ અને ઉત્સાહથી સોશિયલ મીડિયામાં શેર મળે, પરિણામ ન મળે. પરિણામ જોતું હોય તો લાંબા ગાળાની લડાઈની તૈયારી રાખવી પડે, શાંતિથી બેસવાની તૈયારી રાખવી પડે, અને અહીંયાથી ગાંધીનગર ચાલતા જવાની એ તૈયારી રાખવી પડે. પરેશભાઈ, અહીંયાથી ગાંધીનગર ચાલતા જઈશું, તારીખ નક્કી કરશું. અહીંયા ઉપવાસમાં બેસવું હોય છે તો બેસવું, પણ આ મફત સરકાર સામે લડવું હોય તો ખાઈ પીને લડાઈ, ભૂખા ના લડાય. ખાઈ પીને લડાઈ, ભૂખા ના લડાઈ. બરાબર છે? એટલે આગળ શું કરવું એ નક્કી કરશું. આજે 8 દિવસ 10 દિવસનું જે અલ્ટિમેટમ આપવાનું હોય, 12 દિવસનું છે ને, 12 દિવસનું આપણે અલ્ટિમેટમ આપીએ, પણ ભૂખા નહીં, ખાઈ પીને તગડા થઈને લડવાનું છે. એટલે પરેશભાઈ, તમારે ભૂખું નથી રહેવું, આમાંથી કોઈને ભૂખું નથી રહેવું. આ કસરત કરવી હશે તો ચાલતા જઈશું ગાંધીનગર, એમાં વાંધો નથી. ખાઈ પીને જાઓ, બરાબર છે ને, હાલતા જાઓ. અને હારે હારે આટલા લોકો જો હારે એક હારે નીકળી પડે તો કોઈની તાકાત નથી કે રોકી શકે. અને માની લો કે આ સરકારનું કઈ નક્કી નહીં, વચ્ચે આડી આવે ને પોલીસ ઉભી રાખે તો પંજાબના ખેડૂતોને જેમ બેસી જાઓ, જ્યાં હશું ત્યાં બેસી જાઓ, ત્યાંથી ઉભા નહીં થઈએ. આપણા ઘરવાળાને કેવું ટિફિન લઈને આવો, ભાઈઓને બોલાવીને એવું કઈ બાજુમાં ચૂલા નાખી દો, રોટલા ઘડવાનો.
આપણી લડાઈ આપણા જ ઘરના આપણા જ પરિવારના સાથે આપણે જ્યાં રોટલા ગળ્યું ચૂલા માંડ્યું અને પાયલબેન ને આવીએ મીડિયાના મિત્રો ત્યાંથી ક્યાંક જો ખેડૂતોએ ચાલુ કર્યા રોટલા ઘડવાના. એટલે લડાઈ કરવી છે પણ સિસ્ટમથી કરવી છે, સિસ્ટમ સામે કરવી છે અને ક્યાંય કરતા ક્યાંય એક કાકડી ચાળો ન થાય અને આંદોલનના વખાણ આખું જગત કરે. જેવી રીતે દિલ્હીનું આંદોલનનું આજની તારીખમાં વખાણ થાય છે. 300 ખેડૂત શહીદ થઈ ગયા પણ તેમ છતાં એને ગુસ્સો પોતાની અંદર પી ગયા. 300 ખેડૂત શહીદ થયા, એક કાકરી ચાળો નહીં. અને જ્યારે સરકાર સામે પડી તો ટ્રેક્ટરો લઈને આવ્યા અને એના ખીલાઓને મુઠ્ઠા કરીને નીકળી ગયા ખેડૂતો. પણ ક્યાંય કરતા ક્યાંય ખોટો મેસેજ નહીં. એટલે આ લડાઈ પણ આપણે નીકળશું. જો રોકશે તો બેહી જાવું, પણ આ નિર્ણય બધા શું કરવું એ પરેશભાઈના હાથમાં. પરેશભાઈ જે આદેશ કરે કે આ કરવાનું છે એ કરવાનું છે, બરાબર છે. અને મને પૂરો વિશ્વાસ છે કે જુનાગઢ એ તો સાધુ સંતો ને બાવાઓની ભૂમિ છે. આ તપસ્વીની ભૂમિમાંથી જ્યારે કોઈ એક સાધુ, આ તપસ્વીની ભૂમિમાંથી જો એક સાધુ આ અંગદાતાઓની લડાઈ માટે નીકળી પડે તો આખું ગુજરાત એની હારે જોડાય, મને પૂરો વિશ્વાસ છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. બે હાથ જોડીને, બે હાથ ઊંચા કરી અને આપણે એક હારે બે સહમતિ આપવાની છે. એક, પરેશભાઈને ઉપવાસ ત્યાગ કરીને ઉપવાસ નથી કરવાનો, અને બીજું ઈ જે હાકલ કરે એ હાકલમાં બધા હારે જોડાશું. હાથ ઊંચા રાખજો, કેમેરામેન ફેરવે છે. જય જવાન, જય જવાન. અરે ધરતી સે ક્યા નાતા હૈ, धरती हमारी माता है. अरे धरती से क्या नाता है, धरती हमारी माता है. थैंक यू.